તો આજે આપણે શીખીશું મમરા ભરતા, તે પણ ફ્લેવરવાળા લસણિયા. 10 થી 12 લસણની કળીને મિક્સરમાં નાખીને પીસી દેશું અને સાઈડમાં મૂકી દેશું. અને એક મોટા વાસણમાં 2 થી 3 ચમચા જેવું તેલ લઈને તેમાં મમરા શેકી લઈશું. હવે આગળના સ્ટેપ બોલાવવા માટે આપણે બોલાવીશું. વાસણમાં થોડુંક તેલ લઈને જે પેલા લસણ સાઈડમાં મૂકેલું હતું તેને તેલમાં આ રીતે મિક્સ કરી લઈશું અને મમરા ઉપર ઢોળી દઈશું. અને તેમાં મરચ, મીઠું સ્વાદ અનુસાર નાખી તેને સરખી રીતે ભેળવી લઈશું. અને પછી નાખશું સેવ. સેવ નાખ્યા બાદ તેમાં નાખશું આમચૂર પાવડર ને પાછું તેને સરખી રીતે ભેળવી લઈશું. અને આ છે રેડી તમારા મમરા ડબ્બામાં ભરાવા માટે. એન્જોય.